રાહુલ રહીમ બનીને રાજ્યની દીકરીઓને હવે ફસાવી નહીં શકે. લગ્ન નોંધણીના નવા નિયમો પર ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આપ્યું છે એક નિવેદન અને કહ્યું કે નિયમ તોડ્યો તો થશે હાલ બેહાલ. રાજ્યમાં લગ્ન નોંધણીની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારોની તૈયારીઓ ચાલી રહી છે. સરકાર લગ્ન નોંધણીને વધુ કડક બનાવવાના સંકેત આપી રહી છે. સૂચિત સુધારાઓ અનુસાર હવે લગ્ન નોંધણી માટે માતા પિતાની પરવાનગી જરૂરી બની શકે છે. તો લગ્ન નોંધણીની હાલની પ્રક્રિયામાં સરકાર ફેરફારો લાવવાની દિશામાં આગળ વધી રહી છે. સૂચિત સુધારાઓ મુજબ હવે લગ્ન નોંધણી પહેલા માતા પિતાને જાણ અને સંમતિનો મુદ્દો કેન્દ્રમાં રહેશે. પરિવારના હિત અને યુવતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ પગલું લેવાઈ રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો સૌથી પહેલા આપણે એ જણાવી દઈએ કે નવા નિયમમાં શું ફેરફાર કરવામાં આવ્યા છે. તલાટી સીધા જ લગ્ન નોંધણી નહીં કરી શકે, જે પહેલા કરવામાં આવતી હતી હવે નહીં થઈ શકે. લગ્ન માટે માતા પિતાની મંજૂરી હવે ફરજિયાત છે. આપ અરજી કરશો અને અરજી બાદ માતા પિતાને જાણ કરવામાં આવશે. નોટિસ મળ્યાના 30 દિવસમાં જવાબ ફરજિયાત આપવો પડશે. તલાટી અરજી તાલુકા લેવલે મોકલશે અને તાલુકા લેવલ બાદ આખી જે પ્રક્રિયા છે આગળ વધશે. તમામ દસ્તાવેજોની ખરાઈ બાદ આ નોંધણીને કરવામાં આવશે. 1 માસ બાદ લગ્નની નોંધણી પૂર્ણ થશે, એટલે આખી પ્રોસેસ છે તે 1 મહિના સુધી ચાલશે. લગ્ન રજિસ્ટ્રેશનની તમામ માહિતી ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવશે. ભાગીને થતા લગ્ન પર રોક માટે આ ખૂબ જ મહત્વનો નિર્ણય સાબિત થઈ શકે છે. જો પ્રેમના નામે મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે કોઈ પરિવારને બરબાદ કરવાની કોશિશ કરશે, એવા એક અસામાજિક, ટપોરી, લેભાગુ, છલ કપટ ધરાવતા એક બી યુવાનોને રાજ્ય સરકાર છોડશે નહીં. સરકારના નિવેદન બાદ રાજકીય અને સામાજિક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ઘણા સંગઠનો આ નિર્ણયને યુવતીઓના હિતમાં ગણાવી રહ્યા છે. લગ્ન નોંધણી પહેલા માતા પિતાને નોટિસ મોકલવાની જોગવાઈને યોગ્ય પણ ગણાવી રહ્યા છે. સાંસદ સ્તરે પણ જ્યારે થતા હોય છે આ પ્રકારે ભાગીને, ત્યારે મા બાપને જાણ કરવામાં આવતી નથી, મા બાપની સંમતિ મેળવવામાં આવતી નથી અને દીકરીઓ સ્વૈચ્છિક રીતે જાય છે કે એને ડરાવીને ફોસલાવીને એ જઈ છે એ વિશેની કોઈ ક્લેરિટી મળતી નથી. ત્યારે આ એક જોગવાઈના આધારે એટલું ચોક્કસથી કહી શકાય કે જ્યારે માતા પિતાને ખબર પડે છે કે મારી દીકરી આ પ્રકારના લગ્ન કરવા જઈ રહી છે, તો કમસે કમ માતા પિતાનો વાંધો હશે તો માતા પિતામાં ચોક્કસથી જણાવશે કે શાનો વાંધો છે. સાંસદ સ્તરે પણ આ મુદ્દે સરકારને વહેલી તકે બિલ લાવવાની માંગ ઉઠી છે. પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની જરૂરિયાત પર ભાર મુકાયો છે. ખોટા પ્રેમ સંબંધોના કરુણ અંજામના ઉલ્લેખ સાથે સુધારાઓનું સ્વાગત કરવામાં આવ્યું. ગેરીબેન ઠાકોરે કહ્યું કે સરકાર વહેલી તકે બિલ લાવી અમલ કરે તેવી આશા છે. તો ભાજપે કહ્યું કે સમાજના હિતમાં લેવાયેલો આ નિર્ણય છે. લવ જેહાદ, બળજબરીથી થતા લગ્ન અને છેતરપિંડી પર લગામ લાગશે તેવો દાવો કરવામાં આવ્યો. પણ મેં કીધું એમ કે ક્રિમિનલ લોકો દીકરીઓને ભગાડીને ખોટી રીતે લગ્નમાં ફસાવતા હોય છે અને એનો અંજામ ખરાબ આવે છે. એટલે આજે વિધાનસભામાં બિલ લાવ્યું. ભૂતકાળમાં મુખ્યમંત્રી બોલ્યા હતા. 2019માં હું ધારાસભ્ય હતી, એ ટાઈમે પણ આ વિધાનસભામાં લવ જેહાદનું બિલ આવ્યું. એ ટાઈમે આ વાત મૂકવામાં આવી હતી કે લવ મેરેજના કાયદામાં સુધારો આવે. તો સરકાર પાસે અપેક્ષા રાખીએ કે એની અંદર સાંભળવામાં તો અનેક લોકોને સાંભળ્યા છે, અનેક સંગઠનોએ રજૂઆત કરી છે. ખુદ ગુજરાતના મુખ્યમંત્રી જાહેર સ્ટેજ ઉપરથી બોલ્યા છે. એટલે આ બાબતમાં વહેલામાં વહેલું બિલ લાવીને એનો અમલ થાય એ આ વર્તમાન સમયની માગ છે. એ પ્રમાણે સરકાર કરશે એવી આપણે સૌ અપેક્ષા રાખીએ. લગ્ન કરવા માટેનો કોઈ પણ પ્રતિબંધ નથી, પરંતુ જ્યારે આપણે અનેક કિસ્સા લવ જેહાદના જોયા છે, ક્યાંય ભયથી લગ્ન થયા છે, ક્યાંક દબાણથી લગ્ન થયા છે, ક્યાંક લાલચથી પણ લગ્ન થયા છે, તો જે છેતરપિંડીના જે પ્રશ્નો છે એ આના કારણે ખૂબ નહીવત થશે. તો આ તરફ ઇન્દ્ર ભારતી બાપુએ પણ લગ્ન નોંધણી અંગેના સરકારના નિર્ણયને આવકાર્યો છે અને તેમણે કહ્યું કે જે બહેન દીકરીઓ ભોળપનો શિકાર બનતી હતી તેમને હવે સુરક્ષા મળશે. કે જે
આપણી બેનું દીકરીઓ જ્યાં ભોળપનો શિકાર થતી હતી એના માટે એક નવો કાયદો લઈ કરી અને જે ગુજરાત ગવર્મેન્ટે જે કાર્ય કર્યું છે એ વંદનીય કાર્ય છે અને અમે એને બહુ સારી રીતે સમજી વિચારી કરી અને માતા પિતાની સહમતિથી લગ્ન કરે એવું કાયદો જે આજે હર્ષભાઈ સંઘવીએ હમણાં જાહેરાત કરી એને અમે વધાવીએ છીએ. તો આ તરફ લગ્ન નોંધણીની નવી જાહેરાતને લાલજી પટેલે દેખાડો ગણાવ્યો. તેમણે કહ્યું કે માતા પિતાને માત્ર વોટ્સએપથી જાણ કરવાથી ભાગેડું લગ્ન નહીં અટકે. દીકરીને કોને સોંપવી તે અંગે કાયદામાં કોઈ જ સ્પષ્ટતા નહીં. એસપીજીએ સરકારને આપેલા 5 મુદ્દાને કાયદામાં સમાવવાની માંગ કરવામાં આવી. ખોટા દસ્તાવેજો, મૈત્રી કરારથી રહેતા લગ્ન અટકાવવાની માંગ કરવામાં આવી છે. પણ આજે તો કોઈ એવી સ્પષ્ટતા લગ્ન નોંધણીના કાયદામાં માનનીય નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી નથી. એટલે આ ગળે ઉતરે એવો કોઈ નિયમ સુધાર્યો નથી એવું અમને એસપીજી દ્વારા લાગી રહ્યું છે. અમે કોઈ પ્રેમ લગ્નના બિલકુલ વિરોધી નથી. પ્રેમ તમે ગમે તે જ્ઞાતિ ગમે તે સમાજમાં કરી શકો છો, પણ એવો કાયદો મજબૂત બનાવો કે જેટલા પણ ખોટા લોકો, ખોટા દસ્તાવેજો, મૈત્રી કરાર, આવા બધા જે ખોટા કાયદા છે ને જેનાથી ઘર સંસાર વેર વિખેર થઈ જાય છે, એવા કાયદા તાત્કાલિક એવા મજબૂત કરો જેના કારણે ઘર સંસાર બચી જાય અને સમાજ વચ્ચેનો જે વરમનેર છે અને ઝઘડા થતા હોય અટકી શકે. જોકે કેટલાક સવાલ પણ ચોક્કસ ઊભા થઈ રહ્યા છે. શું માતા પિતાની પરવાનગી ફરજિયાત કરવી વ્યક્તિગત સ્વતંત્રતામાં હસ્તક્ષેપ છે? પ્રેમ લગ્ન અને સંવૈધાનિક અધિકારો વચ્ચે સંતુલન કેવી રીતે રહેશે? ખોટા લગ્નો સામે રક્ષણ કે સાચા પ્રેમ માટે અવરોધ? આ મોટો સવાલ છે. વાંદા અરજી પ્રક્રિયા કેટલી પારદર્શક રહેશે તે પણ એક સવાલ છે. લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સૂચિત સુધારાઓને લઈને ચર્ચા ગરમાઈ છે. સરકાર આ પગલાંને યુવતીઓ અને પરિવારના હિતમાં ગણાવી રહી છે, જ્યારે વ્યક્તિગત સ્વતંત્રતા અને કાયદાકીય હદ અંગે સવાલો પણ ઉઠી રહ્યા છે. 1 માસમાં નવા નિયમોને અંતિમ સ્વરૂપ મળવાની પણ શક્યતા છે.